જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। તો આગળના લેક્ચરની અંદર જેમ આપણે જોયું કે આપણા અત્યાર સુધીમાં જૈવશાસ્ત્રની અંદર ઓળખાયેલી 1.7 થી 1.8 બિલિયન જેટલી 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતો સજીવોની જોવા મળેલ છે। તો હવે પ્રશ્ન થાય કે આ સજીવોનું કંઈક ચોક્કસ ક્રમબદ્ધ રીતે અને ચોક્કસ ઓળખ વિધિ થાય એ રીતે એનું કંઈક વર્ગીકરણ કરવું જરૂરી બનશે। તો વર્ગીકરણ શબ્દ ન આવ્યો કે વર્ગીકરણ એટલે શું? તો વર્ગીકરણ એટલે એવા ચોક્કસ ક્રમમાં અથવા તો ચોક્કસ વર્ગકોમાં, વર્ગકોને અન્ય શબ્દમાં આપણે વર્ગીકૃત કક્ષાઓ તરીકે પણ ઓળખીએ છીએ। તો ચોક્કસ વર્ગીકૃત કક્ષાઓમાં સજીવોની ગોઠવણને આપણે વર્ગીકરણ કહેશું। આ વ્યાખ્યા સાથોસાથ લખી દઈ કે વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે તો કે ચોક્કસ ક્રમમાં અથવા તો વિવિધ વર્ગકોમાં સજીવોની લક્ષણોને આધારે, કઈ રીતે? એમનેમ નહીં, લક્ષણોને આધારે ગોઠવણ એટલે આપણું વર્ગીકરણ। બરાબર? તો હવે પ્રશ્ન થાય કે ચોક્કસ વર્ગકો એટલે કેવા વર્ગકો હોય? તો આપણો આજનો ટોપિકનો વિષય વર્ગીકરણ નથી। વર્ગીકરણ એટલે શું? તો સમજ્યા કે ભાઈ ચોક્કસ વર્ગકોમાં અથવા તો ચોક્કસ વર્ગીકૃત કક્ષાઓમાં સજીવોની ગોઠવણીને આપણે વર્ગીકરણ કહીશું। પણ એ વર્ગીકૃત કક્ષાઓ કેવી હોય અથવા તો કોને વર્ગીકૃત કક્ષા કહેવાય? આપણો આજનો મુખ્ય ટોપિક છે વર્ગીકૃત કક્ષાઓ। તો આપણે મુખ્ય ટોપિક તરફ જ સીધા જઈશું। વ્યાખ્યા તમે નોટ કરી લેજો। આપણે મુખ્ય ટોપિક તરફ જ સીધા જઈશું। આપણો મુખ્ય ટોપિક છે આજનો વર્ગીકૃત કક્ષાઓ। વર્ગીકૃત કક્ષાઓ। તો વર્ગીકૃત કક્ષા એટલે શું? અહીં નવો પ્રશ્ન આવ્યો। વર્ગીકૃત કક્ષાઓ એટલે કેવી કક્ષા હશે? તો એવી ચોક્કસ ક્રમવાઇઝ કંઈક ગોઠવણી હશે સાહેબ, કે જેની અંદર આપણે વ્યવસ્થિત રીતે સજીવોની ગોઠવણી કરી શકીએ એવી કંઈક ગોઠવણ હશે, એને વર્ગીકૃત કક્ષાઓ કહેવાય। તો વર્ગીકૃત કક્ષા કેવી ગોઠવણી છે? અહીં જો શ્રેણીબદ્ધ ગોઠવણી છે। વર્ગીકૃત કક્ષા છે એ કેવી ગોઠવણી છે? તો કે શ્રેણીબદ્ધ ગોઠવણ। બરાબર? હવે વર્ગીકૃત કક્ષાઓમાં કેવી વર્ગીકૃત કક્ષાઓનો સમાવેશ થાય છે? તો હંમેશા ખબર પડી ગઈ આપને કે સ્ટેપ વાઇઝ જ વર્ગીકૃત કક્ષાઓ એક પછી એક આવતી હશે। કઈ રીતે? તો કે પહેલા જાતિ, પહેલી અને બેઝિક વર્ગીકૃત કક્ષા છે જાતિ। જે આપણે આગળના ઉદાહરણમાં જોયું હતું કે હંમેશા જૈવશાસ્ત્રીય નામનો પહેલો શબ્દ પ્રજાતિ સૂચવતો હોય, બીજો શબ્દ જાતિ સૂચવતો હોય। આ જે બીજો શબ્દ છે ને એ વર્ગીકૃત કક્ષાની બેઝિક અથવા તો પ્રાથમિક વર્ગીકૃત કક્ષા છે જાતિ। ત્યાર પછી સમાન લક્ષણો વાળી જાતિઓ મળીને પ્રજાતિ બનાવશે। પછી એવી સમાન લક્ષણો વાળી જેટલી પ્રજાતિ ભેગી થશે ને પ્રજાતિ પછીની ઉચ્ચ લેવલની વર્ગીકૃત કક્ષા એટલે કે કુળ બનાવશે। ત્યાર પછી કુળ પછી એવા કુળ કે જેના અંદર સમાન લક્ષણો ધરાવતા હોય અથવા તો કોઈ પ્રકારના લક્ષણો સમાન હોય એવા કુળ ભેગા થઈ અને ગોત્ર બનાવશે। પછી એવા ગોત્ર ભેગા થઈ કે જે સમાન લક્ષણો ધરાવતા હોય એવા ગોત્ર ભેગા થઈ અને એક પ્રકારનો વર્ગ બનાવશે। આ અલગ અલગ વર્ગો ભેગા થઈ કે જેની અંદર કંઈક સમાન લક્ષણ હોય એવા વર્ગ ભેગા થઈને એક સમુદાયની રચના કરશે। ત્યાર પછી આવા વિવિધ સમુદાયો ભેગા થઈ અને સૃષ્ટિની રચના કરશે। તો આપણી વર્ગીકૃત કક્ષા કેટલી થઈ? આજના લેક્ચરની અંદર આપણે કેટલી વર્ગીકૃત કક્ષા ભણવાની છે? તો કે સૌથી પહેલી વર્ગીકૃત કક્ષા છે જાતિ, ત્યાર પછી પ્રજાતિ, પ્રજાતિની ઉપર કોણ આવે? તો કે કુળ, કુળ પછી કોણ આવશે? ગોત્ર, ગોત્ર પછી શું આવશે? તો કે વર્ગ, વર્ગ પછી શું આવશે? તો કે સમુદાય, અને સમુદાય પછી શું આવશે? સૃષ્ટિ। આપણે જાતિને શું કહીશું? સ્પીસીસ। પછી પ્રજાતિ એટલે જીનસ, કુળ એટલે ફેમિલી, પછી ગોત્ર એટલે ઓર્ડર, વર્ગ એટલે તો કે ક્લાસ, સમુદાય એટલે તો કે ફાઇલમ, અને સૃષ્ટિ એટલે કિંગડમ। હવે જે આ કિંગડમ છે ને એની અંદર આપણે બીજા ચેપ્ટરની અંદર જોશું 2 કિંગડમ ક્લાસિફિકેશન ને 3 કિંગડમ ક્લાસિફિકેશન ને RH વિટેકરનું 5 કિંગડમ ક્લાસિફિકેશન ને એ બધું પછી જોશું। પણ અત્યારે તો બેઝિક વર્ગીકૃત કક્ષાઓ કઈ છે એની આપણે ચર્ચા આ લેક્ચરની અંદર કરવાના છીએ। તો સૌથી પહેલી વર્ગીકૃત કક્ષા છે જાતિ। આપણે જાતિ વિશે સમજીએ। અહીંયા સૌથી પહેલી વર્ગીકૃત કક્ષા છે જાતિ। આ જાતિ
જાતિને શું કહેવાશે? તો કે સ્પીસીસ, આ જાતિ. તો જાતિની અંદર કેવા કેવા લક્ષણો ધરાવતા સજીવોનો સમાવેશ થશે? આપને પ્રશ્ન થાય તો કે એવા સજીવો કે જેની અંદર મૂળભૂત કંઈક સામ્યતા હોય અથવા તો મૂળભૂત લક્ષણોની સામ્યતા હોય, એવા સજીવો એક સમાન જાતિમાં મૂકવામાં આવશે. કેવા? હું લખતો જાઉં છું. તો કે મૂળભૂત લક્ષણો સમાન, મૂળભૂત લક્ષણોની આનો થોડો કરી નાખજો, બીજી વાર કરી નાખું. લક્ષણોની સમાનતા ધરાવતા, મૂળભૂત લક્ષણોની સમાનતા જાતિની અંદર હશે. બરાબર છે? હવે એવા મૂળભૂત લક્ષણોની સમાનતા ધરાવતા સજીવોને એક જાતિમાં મૂકવામાં આવે. કઈ રીતે ભાઈ? તો કે ભાઈ એના લક્ષણો કઈ રીતે નક્કી થશે? તો કે એક તો બાહ્ય રચનાકીય, એટલે કે એનું બાહ્ય દેખાવ કેવો છે? બાહ્ય રચનાકીય લક્ષણ, અને આંતરિક લક્ષણ. બાહ્ય રચનાકીય લક્ષણ અને આંતરિક લક્ષણને આધારે સજીવોને એક જાતિમાં મૂકવામાં આવશે કે ભાઈ આના બાહ્ય લક્ષણ અને આંતરિક લક્ષણ બંને સમાન છે તો એને સમાન જાતિમાં અથવા તો જે તે એક જાતિમાં મૂકી દેવામાં આવશે. પછી હવે આવી જાતિઓ અલગ અલગ ભેગી થઈ અને પ્રજાતિનું નિર્માણ કરે. કઈ રીતે? તો કે જો માની લો હું તમને ખાલી ઉદાહરણ આપું. જાતિના ઉદાહરણ ક્યાં ક્યાં છે? તો કે ભાઈ અહીંયા જો આ ઉદાહરણની અંદર લિયો છે. લિયો, LEO, એ સિંહની જાત છે. લિયો એટલે સિંહ. બરાબર છે? ત્યાર પછી તો કે ટાઇગ્રીસ છે. ટાઇગ્રીસ, એ વાઘની જાત છે. પછી નાઇગ્રમ, નાઇગ્રમ છે એ રીંગણની જાતને નાઇગ્રમ કહેવાય. બરાબર? પછી ટ્યુબરસમ, ટ્યુબ્રોસમ, એ બટાટાની જાતને ટ્યુબ્રોસમ કહેવાય. આવી રીતે તમે વિવિધ જાતોના ઉદાહરણ આપ્યા. હવે આ બધી જાતોને હવે બટેટાના પાછા પ્રકાર હોય કે ભાઈ આવા બટેટા ને તેવા બટેટા. સિંહની હમણાં ગણતરી થઈ, જે આપણે ગર્વ લઈ શકીએ કે ગુજરાતની અંદર 16મી વસ્તી ગણતરી સિંહની જે થઈ, એ સિંહની 16મી વસ્તી ગણતરીમાં ગુજરાતની અંદર ટોટલ 891 સિંહ નોંધાણા છે. એમાં સૌથી વધારે સિંહ મારા જિલ્લામાં એટલે કે 339 સિંહ અમરેલી જિલ્લાની અંદર દર્શાવવાના. તો ભાઈ સિંહમાં પાછા તમે પ્રકાર જોયા કે એમાં પ્રકાર હોય ભાઈ કોક સિંહ હોય, કોક નર હોય, માદા હોય, બચ્ચા હોય અને પાઠડા હોય. આવા અલગ અલગ સિંહની અંદર બેઝિક હોય, પણ બધાની મૂળભૂત લક્ષણો, બાહ્ય રચનાકીય લક્ષણો કેવા છે? તો કે સમાન છે. એટલે એને એક જ જાતિ એટલે કે સિંહની અંદર મૂકવામાં આવ્યા. સેમ એવી રીતે હું તમને ગાયનું ઉદાહરણ આપું. તો ગાયમાં આપણે વિવિધ ગાયો જોઈ છે. ગીર ગાય હોય, પછી નીલ ગાય હોય, પછી તો કે પેલી આ ગાય નથી આવતી, આ એવી વિવિધ પ્રકારની ગાયો હોય. એને એક જ ગાય નામના જાતિ મૂકવામાં આવે. તો કહેવાનો મતલબ શું છે? કેના આધારે મૂકવામાં આવતા છે એક જાતિમાં? તો કે બાહ્ય રચનાકીય લક્ષણ અને આંતરિક લક્ષણની સમાનતા. કેવા લક્ષણો? તો કે મૂળભૂત લક્ષણોની સમાનતાને આધારે કોઈ પણ સજીવને એક પહેલી વર્ગીકૃત કક્ષા એટલે કે જાતિમાં મૂકવામાં આવે. આ થઈ ગઈ જાતિ. હવે આપણે જાતિથી ઉપરની વર્ગીકૃત કક્ષા ભણશું, પ્રજાતિ. જાતિની ઉપર વર્ગીકૃત કક્ષા આવેલી છે પ્રજાતિ. તો પ્રજાતિ એટલે શું? તો કે જીનસ. આપણે જોયું એમ, આપણે હમણાં જૈવશાસ્ત્રીય નામનો અભ્યાસ કર્યો લાસ્ટ લેક્ચરની અંદર. એની અંદર શું જોયું હતું કે જૈવશાસ્ત્રીય નામનો હંમેશા જો લિયો છે, લિયો, તો લિયોની આપણી આ વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો. તો પેન્થેરા એ શું હશે? સજીવની જાતિ હશે. જાતિ હશે? જાતિ ન હોય, પ્રજાતિ હોય. પેન્થેરા પ્રજાતિ હશે અને લિયો જાતિ હશે. આપણે મેન્જીફેરા ઇન્ડિકા જોયું તો એમાં મેન્જીફેરા શું હશે? પ્રજાતિ. અને ઇન્ડિકા શું હશે? જાતિ. આમાં હું જાતિમાં ઉદાહરણમાં ઇન્ડિકા લખી શકું કે ઇન્ડિકા એ આંબાની એક જાત છે એમ. પણ એની પ્રજાતિ એટલે શું? તો કે મૂળભૂત લક્ષણોની સમાનતા હોય એવી જાતિઓ ભેગી થઈને પ્રજાતિ બનાવશે. કેવી સમાનતા? તો કે મૂળભૂત લક્ષણોની સમાનતા હોય એવી પ્રજાતિઓ ભેગી થઈ અને જાતિ બનાવશે. અથવા તો આને શું કહી શકાય બીજા શબ્દોમાં? તો કે મૂળભૂત લક્ષણો સમાન હોય એવી અથવા તો નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ. નજીકનો અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ જોઈએ છે એટલે તો કે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ મળીને પ્રજાતિ બનાવે. હવે અહીં કઈ રીતે આપણે જોવું જોશે કે મૂળભૂત લક્ષણો સમાનતા અથવા તો મૂળભૂત જાતિના લક્ષણોની સમાનતા ધરાવતી પ્રજાતિઓ ભેગી થઈ અથવા તો જાતિઓ ભેગી થઈને પ્રજાતિ બનાવશે. તો આની વચ્ચે સંબંધ કેવો હશે? તો કે નજીકનો સંબંધ હશે. હવે આના ઉદાહરણમાં આપણે જોવું હોય તો કાંઈ વધુ ઉદાહરણ ન જોતા
આપણે સિંહ ને વાઘ વાળી જ વાત કરી દઈએ કે સિંહનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો અને લાયન એટલે કે લાયન એમ અને વાઘ એટલે કે ટાઈગરનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઇગ્રીસ અને બીજું એના જ જેવું મળતું આવતું પ્રાણી એટલે કે પેન્થેરા પાર્ડસ એટલે કે દીપડો બરાબર તો ત્રણેયને સમાન પ્રજાતિ પેન્થેરાની અંદર મૂકવામાં આવ્યા છે સમજાય છે મારી વાત ત્રણેયને સમાન પ્રજાતિ પેન્થેરાની અંદર મૂકવામાં આવ્યા છે સેમ એવી જ રીતે જોવા જાય તો કે સોલેનમ જે છે સોલેનમ આપણે હમણાં અહીં જોયું રીંગણાનું નામ છે સોલેનમ નાઇગ્રમ અને બટાટાનું નામ છે સોલેનમ ટ્યુબરેસમ બરાબર તો બંનેને સમાન પ્રજાતિ સોલેનમમાં મૂકવામાં આવ્યા છે ઉદાહરણ આપણે જોઈ તો ઉદાહરણનું ઈ છે આની અંદર એક જ પ્રજાતિ છે પેન્થેરા પેન્થેરા શું છે તો કે પ્રજાતિ બરાબર એની અંદર શું શું મૂકવામાં આવ્યું છે તો કે લિયો આવે પછી ટાઇગ્રીસ આવે અને પાર્ડસ આવે એટલે કે દીપડો પણ આવે બરાબર લિયો એટલે કે લાયન પછી ટાઇગ્રીસ એટલે કે ટાઈગર અને પાર્ડસ એટલે કે લેપર્ડ બરાબર છે તો ત્રણેયને એક જ પ્રજાતિ ત્રણેય જાતો કેવી છે મૂળભૂત સમાનતાઓ ધરાવતી અથવા તો નજીકનો સંબંધ ધરાવતી જાતો છે એને શેમાં મૂકવામાં આવી એક જ પ્રકારની પ્રજાતિ પેન્થેરામાં સેમ એવી રીતે વનસ્પતિનું ઉદાહરણ લેવું હોય તો કેવું ઉદાહરણ લઈ શકાય તો કે સોલેનમ નામની પ્રજાતિ છે એની અંદર શું શું આવે તો કે નાઇગ્રમે આવે અને ટ્યુબરઝમે આવે બરાબર નાઇગ્રમ એટલે રીંગણ અને ટ્યુબરઝમ એટલે બટાટા બેયની અંદર નજીકનો સંબંધ છે એટલે એને સેમ પ્રજાતિ સોલેનમમાં મૂકવામાં આવી કહેવાનો મતલબ કે પેલી બેઝિક વર્ગીકૃત કક્ષા છે જાતિ એની ઉપર એક વર્ગીકૃત કક્ષા આવે પ્રજાતિની અંદર કેવી જાતો મૂકવામાં આવશે નજીકનો સંબંધ ધરાવતી હોય અથવા તો મળતી આવતી હોય અથવા અમુક લક્ષણોના એની અંદર સમાનતા હોય એવી જાતિઓને સમાન પ્રજાતિ મૂકવામાં આવશે જેમ આપણે જોયું એમ કે પેન્થેરા પ્રજાતિની અંદર લાયન ટાઈગર દીપડો વગેરેને મૂકવામાં આવે છે અને એક પ્રજાતિ બને છે એવી રીતે બટાટાનું સોલેનમ છે ને એ બટાટાનું કુળ છે હમણાં આપણે આની ઉપરની કક્ષા ભણશું કુળ એટલે ત્યારે હું સમજાવીશ પણ સોલેનમ પ્રજાતિની અંદર નાઇગ્રમે આવે ટ્યુબરોઝમે આવે બરાબર છે તો આગળ જોઈએ આની પછીની વર્ગીકૃત કક્ષા કુળ હવે કુળ ઈ કેવી વર્ગીકૃત કક્ષા છે આપને ખ્યાલ આવે કે એવી પ્રજાતિઓ ભેગી થઈને કુળ બનાવશે કે જેની અંદર કઈક લક્ષણોની સમાનતા હોય તો હવે આપણે જોઈ કુળ તો કુળની અંદર આની પછીની પ્રજાતિ પછીની વર્ગીકૃત કક્ષા છે કુળ બરાબર તો કુળ એટલે એની અંદર કેવી પ્રજાતિનો સમાવેશ થતો હશે તો કે નજીકનો સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમાવેશ થાય નજીકનો સંબંધ ધરાવતી પ્રજાતિઓ અથવા કંઈક લક્ષણોની સામ્યતા ધરાવતી પ્રજાતિઓ ભેગી થઈને શું બનાવશે એક પ્રકારનું કુળ સેમ ઉદાહરણ દ્વારા જોઈએ કે હમણાં આપણે જોયું તો એમ સોલેનેસી કુળ છે સોલેનેસી નામનું કુળ સોલેનેસી કુળને બટાટાનું કુળ પણ કહેવાય છે બટાટાનું કુળ બરાબર સોલેનેસી કુળની અંદર કોનો સમાવેશ થતો હોય છે કેવી પ્રજાતિનો સમાવેશ થાય છે તો કે સોલેનેસી કુળની અંદર પિટુનિયા ધતુરો અને સોલેનમ જેની અંદર આપણે આ પ્રજાતિની અંદર રીંગણા અને બટાટા જોયું એવી સોલેનમ એનો સમાવેશ થાય છે સોલેનેસી કુળની અંદર આ વનસ્પતિની દ્રષ્ટિએ જોયું હતું બરાબર હવે પ્રાણીઓમાં જોઈએ હમણાં જે આપણે વાત કરતી તેનું જ જોઈ તો કે જે પેન્થેરા પ્રજાતિ છે ને પેન્થેરા પેન્થેરાને શેમાં મૂકવામાં આવશે તો કે બિલાડીના કુળમાં બિલાડીનું કુળ એટલે કયું કુળ તો કે ફેલિસ કુળ ફેલિસ અથવા તો ફેલિસ એટલે બિલાડીની પ્રજાતિ કહેવાય ફેલિસ એટલે બિલાડીની પ્રજાતિ છે બરાબર તો એ બિલાડીનું કુળ કયું છે ખબર છે ફેલિડી કુળમાં મૂકવામાં આવે બીજું ઉદાહરણ જોઈએ હજી કૂતરાના કુળને ક્યાં નામે ઓળખાય છે ખબર કૂતરાનું કુળ એટલે કે કેનિડી કુળ કેનેડા જ નથી આવતા કેનિડી કુળ તો અહીં જુઓ આપણે શું જોયું કે
જેમ વિવિધ જાતો ભેગી થઈને પ્રજાતિ બનાવે એમ સમાન લક્ષણો વાળી પ્રજાતિઓ ભેગી થઈને એક કુળ બનાવશે. કઈ રીતે? તો કે અહીંયા આપણી પાસે પીટુનિયા, ધતુરો અને સોલેનમ પ્રજાતિ છે. આ ત્રણેય પ્રજાતિ ભેગી થઈને સોલેનેસી કુળ બનાવે છે. આ સોલેનેસી કુળને આપણે બટાટાના કુળ દ્વારા ઓળખીએ છીએ. સેમ એવી રીતે પેન્થેરા અને ફેલિસ બંને જાતિઓ પેન્થેરા અને ફેલિસ બંને પ્રજાતિઓ ભેગી થઈ અને શું બનાવે છે? તો કે ફેલિડી કુળ બનાવે છે, જેને આપણે બિલાડીના કુળ તરીકે ઓળખીએ છીએ. આવી રીતે માત્ર બિલાડીનું જ કુળ છે એવું નહીં, પણ કૂતરાનું પણ કુળ છે. કૂતરાના કુળને આપણે કેનિડી કુળ નામે ઓળખીએ છીએ. તો હવે આપણે આની આગળની વર્ગીકૃત કક્ષા જોશું, ગોત્ર. તો આપણે સામાન્ય રીતે ખ્યાલ આવી જાય કે ગોત્રની અંદર શું હશે? તો કે એવા પ્રકારના કુળ ભેગા થઈને ગોત્ર બનાવશે કે જેની અંદર સમાન લક્ષણો હોય છે અથવા લક્ષણોની કંઈક સામ્યતા હશે. એવા બધા કુળ ભેગા થઈ અને ગોત્ર બનાવે. તો હવે આપણે જોઈએ ગોત્ર. ઉચ્ચ વર્ગીકૃત કક્ષા, કુળ પછીની કક્ષા આવતી હોય તો એને આપણે શું કહીએ છીએ? ગોત્ર. ગોત્રને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ઓર્ડર. બરાબર. હવે આપણે જેમ આગળ અલગ અલગ આપણે 3 ભણ્યા વર્ગીકૃત કક્ષા, એની અંદર ખ્યાલ આવ્યો કે જે નાની વર્ગીકૃત કક્ષા હશે એમાં કંઈક સમાન લક્ષણો ધરાવતી હશે તો એને ઉચ્ચ એક જ પ્રકારની વર્ગીકૃત કક્ષા મૂકવામાં આવશે. જેમ સમાન જાતિઓ અથવા સમાન લક્ષણો વાળી જાતિઓ હતી એને એક પ્રજાતિ મૂકવામાં આવતી હતી, એવી રીતે કંઈક લક્ષણોની સામ્યતા ધરાવતી પ્રજાતિઓ હોય એને આપણે એક કુળમાં મૂકતા હતા. પછી એવા કુળ હશે કે જેની અંદર કંઈક સામ્યતા હોય, એવા કુળ કે કંઈક લક્ષણોની સમાનતા ધરાવતા કુળ, લક્ષણોની સમાનતા ધરાવતા કુળ શેમાં આવશે? તો કે એક પ્રકારના ગોત્રની અંદર. આ વર્ગીકૃત કક્ષા કેવી છે? કે ઉચ્ચ લેવલની વર્ગીકૃત કક્ષા છે. આને શું કહેવાશે? ઉચ્ચ કક્ષાની વર્ગીકૃત કક્ષા. ઉચ્ચ વર્ગીકૃત કક્ષા. હવે આનું આપણે ઉદાહરણ જોવું હોય તો શું ઉદાહરણ લેશું? તો કે આની અંદર એવા કુળ ભેગા થશે કે જેની અંદર કંઈક લક્ષણોની સામ્યતા હોય. કેવા કુળ ભેગા થશે? તો કે એવા કુળ ભેગા થશે કે જેની અંદર કંઈક લક્ષણોની સામ્યતા હશે. તો કે ભાઈ કેવા કુળ? તો કે હમણાં આપણે સોલેનેસી કુળ જોયું હતું, એમ સોલેનેસી અને બીજું એવું જ વનસ્પતિનું એક કુળ છે કોન્વોલ્વુલેસી. આ કોન્વોલ્વુલેસી અને સોલેનેસી બંને કુળ ભેગા થઈને એક ગોત્ર બનાવે છે, પોલીમોનિયલ્સ. તો ગોત્રનું નામ શું છે? અહીંયા ગોત્ર છે, ગોત્ર પોલીમોનિયલ્સ. આ પોલીમોનિયલ્સ ગોત્રની અંદર કેવા પ્રકારના કુળ આવે છે? તો કે આની અંદર સોલેનેસી કુળ આવે અને કોન્વોલ્વુલેસી કુળ આવે. કોન્વોલ્વુલેસી. આ ઉદાહરણ થયું પ્રાણીઓનું, વનસ્પતિઓનું. બરાબર. હવે આવી રીતે પ્રાણીઓનું જોવું હોય તો આપણે પ્રાણીઓના આગળ ક્યાં કુળ જોયા હતા? તો 2 કુળ જોયા, કૂતરાનું કુળ કેનિડી કુળ અને બિલાડીનું કુળ એટલે કે ફેલિડી કુળ. કેનિડી કુળ અને ફેલિડી કુળ બંનેની અંદર કંઈક તો સમાન લક્ષણો છે જ ભાઈ. આપણે દેખાય આવે છે કે એની હાથમાં નહોરની સમાનતા હોય, અથવા તો કેનિડી કુળના સભ્યો અને ફેલિડી કુળના સભ્યો કંઈક સમાનતા બાહ્ય દેખાવની રીતે અથવા તો એની ઉગ્રતાની દ્રષ્ટિએ દેખાય છે. તો નવું અહીંયા જોઈ લઈએ ઉદાહરણ, ના અહીંયા જોઈ કાંઈ. તો પ્રાણીઓમાં ઉદાહરણ જોવું હોય તો આપણે 2 પ્રકારના કુળો, કયા કુળો? કેનિડી કુળ અને ફેલિડી કુળ બંને મળીને કયું ગોત્ર બનાવે છે? તો કે કાર્નિવોરા ગોત્ર. કાર્નિવોરા એ ગોત્રની અંદર કોણ આવશે? તો કે કેનિડી કુળ એટલે કે કૂતરાનું કુળ અને ફેલિડી કુળ એટલે કે બિલાડીનું કુળ. આ ફેલિડી કુળની અંદર બિલાડી આવશે. બિલાડીના કુળની અંદર કઈ પ્રજાતિ આવશે? તો કે પેન્થેરા અને ફેલિસ. પેન્થેરાની અંદર શું આવતું હતું? પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રીસ અને પેન્થેરા પાર્ડસ. એવી રીતે સેમ કેનિડી કુળની અંદર કૂતરાનું કુળ આવશે. એની અંદર વિવિધ પ્રકારની કૂતરાની પ્રજાતિઓ અને જાતિઓ આવશે. બરાબર. તો કુળ પછીની ઉચ્ચ વર્ગીકૃત કક્ષા છે ગોત્ર. હવે આપણે પ્રશ્ન થાય, ગોત્ર પછી કઈક ઉચ્ચ વર્ગીકૃત કક્ષા હશે ને? તો કે વર્ગ. તો હવે આપણે જોઈશું વર્ગ. વર્ગ છે એ કોના પછીની વર્ગીકૃત કક્ષા છે? તો કે ગોત્ર પછી ઉચ્ચ વર્ગીકૃત કક્ષા આવે વર્ગ. હવે આપણે જોઈશું વર્ગ. વર્ગ એટલે કે ક્લાસ. બરાબર. તો વર્ગની અંદર કેવા ગોત્રોનો સમાવેશ થતો હશે?
કે કાંઈક લક્ષણોની સામ્યતા ધરાવતા હોય અથવા અમુક લક્ષણોની સામ્યતા ધરાવતા હોય એવા ગોત્રોને અથવા તો સમાનતા ધરાવતા ગોત્ર ભેગા થઈ શું બનાવશે તો કે વર્ગ. હવે વર્ગની અંદર કેવા કેવા વર્ગ હોય એ આપને પ્રશ્ન થાય, કેવા કેવા વર્ગ હોય? તો આપણે નાનપણમાં 9મા ધોરણની અંદર ભણ્યા છીએ કે એક મત્સ્ય એક વર્ગ છે, પછી સરીસૃપ એક વર્ગ છે. સરીસૃપ એટલે કે રેપ્ટાઇલ્સ, જે પેટ ઉપર સરકીને હાલતા હોય એવા. પછી તો કે ઉભયજીવીઓ એક વર્ગ છે. પછી વિહગ એક વર્ગ છે. વિહગ એટલે કે ઉડતા હોય એવા, બરાબર. પછી સસ્તન એક વર્ગ છે. સસ્તન એટલે કે સ્તનધારી પશુઓ. તો સસ્તન વર્ગની અંદર જો સસ્તન એક વર્ગ છે, બરાબર. સસ્તન વર્ગ ઉદાહરણની અંદર જ આવી ગયો સાહેબ કે સસ્તન એટલે કે મમાલ્સ, એની અંદર કેવા કેવા પશુઓનો કેવા સમાવેશ થશે તો કે વાનરનો, ગિબનનો અને ગોરીલા. એ શેમાં સમાવેશ થશે તો કે વર્ગ સસ્તનની અંદર ત્રણેયનો સમાવેશ થશે. સેમ એવી રીતે કાર્નિવોરા છે એનો સમાવેશ પણ સસ્તનની અંદર થશે. સસ્તનની અંદર કોનો સમાવેશ થયો? આ બધાનો સમાવેશ થયો. અને કાર્નિવોરા પણ આની અંદર જ આવે. કાર્નિવોરા જે આપણે જોયું એમ કૂતરાનું બિલાડીનું કુળ અથવા તો ઉગ્ર પશુઓનું કુળ, જેમ કે સિંહ, જેમ કે વાઘ, જેમ કે દીપડો, બરાબર. એ બધા કોની અંદર સમાવેશ થશે તો કે એક વર્ગની અંદર. હવે વર્ગ પછીની ઉચ્ચ વર્ગીકૃત કક્ષા છે અથવા તો ઉચ્ચ વર્ગ છે સમુદાય, બરાબર છે. વર્ગ પછીનો ઉચ્ચ વર્ગીકૃત કક્ષા છે સમુદાય, બરાબર. સમુદાયને આપણે અંગ્રેજીમાં ફાઇલમ કહીશું, બરાબર. તો ફાઇલમ એટલે કેવી કઈ વસ્તુ હશે કે એની અંદર સમાનતા ધરાવતા વર્ગ ભેગા થઈ અને એક પ્રકારનો સમુદાય બનાવશે. કઈ રીતે? સમાન પ્રકારના વર્ગો ભેગા થઈ એક પ્રકારનો સમુદાય બનાવશે. કેવો સમુદાય? માની લો કે ઉદાહરણ આપું મેરુદંડી સમુદાયનું. મેરુદંડી સમુદાય, બરાબર. હવે મેરુદંડી સમુદાયના લક્ષણો ક્યાં ક્યાં હોય ખબર છે તો કે શરીરના પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર આવેલું હોય. પોલું ચેતાતંત્ર આવેલું હોય. ક્યાં આવેલું હોય? શરીરના પૃષ્ઠભાગે. ક્યાં આવેલું હોય? શરીરના પૃષ્ઠભાગે અહીંયા જે આપણે સ્પાઇનલ કોર્ડ કહીએ છીએ એ આપણું ચેતાતંત્ર છે, બરાબર. એવું ચેતાતંત્ર જેના કરોડરજ્જુની અંદર, સ્પાઇનલની અંદર, કરોડરજ્જુની અંદર એવું પોલું ચેતાતંત્ર આવેલું હોય એવા પશુઓને અથવા તો એવા સજીવોને સમાન પ્રકારના સમુદાય એટલે કે મેરુદંડી સમુદાયની અંદર મૂકવામાં આવશે. આ મેરુદંડની અંદર કોનો સમાવેશ થાય ભાઈ? મેરુદંડની અંદર કોનો સમાવેશ થઈ જાય તો કે મેરુદંડીની અંદર કયા કયા વર્ગોનો સમાવેશ થાય? અહીંયા જો પ્રશ્ન આવે વર્ગો, કેવા વર્ગો આવશે તો કે સસ્તનનો સમાવેશ મેરુદંડીમાં થશે, એટલે કે આપણો સમાવેશ એ મેરુદંડીમાં થશે. પછી વિહગનો સમાવેશ થશે. પછી સરીસૃપનો થશે. સરીસૃપ સાપને પણ આપણે જોઈએ છે ને સમસ્ત કરોડરજ્જુ હોય, બરાબર છે. ત્યાર પછી સરીસૃપનો, પછી ઉભયજીવીઓ અને વિહગનો અને એ બધાનો સમાવેશ થશે સમુદાય મેરુદંડીની અંદર. તો આપણે પ્રશ્ન થાય કે આવા બીજા ક્યાં સમુદાય છે સાહેબ? તો ચોથું ચેપ્ટર આપણું જે છે પ્રાણી સૃષ્ટિ, એની અંદર આપણે વિવિધ ઘણા બધા સમુદાય જોવાના છે. એની અંદર સંધિપાત સમુદાય આવશે, કંકટધરા સમુદાય આવશે, શૂળત્વચી આવશે, એમાં એક સમુદાય આવશે મેરુદંડી. આપણે મેરુદંડી સમુદાયને વિસ્તૃત રીતે ચોથા ચેપ્ટરની અંદર ભણશું, બરાબર. તો હવે આની પછી પ્રશ્ન આવ્યો કે વિવિધ સમુદાયો ભેગા થઈ, વિવિધ સમુદાયો મેં વાત કરી એમ પ્રાણી સમુદાયની વિવિધ સમુદાયો કેવા? મેરુદંડી, પછી તો કે શૂળત્વચી, કંકટધરા, એ બધા સમુદાયો ભેગા થઈ અને એક પ્રકારની સૃષ્ટિની રચના કરશે. છેલ્લી અને ઉચ્ચ કક્ષાની વર્ગીકૃત કક્ષા એટલે કે સૃષ્ટિ. આની પછીની અને મેઇન વર્ગીકૃત કક્ષા એટલે કે સૃષ્ટિ, બરાબર. આ સૃષ્ટિની અંદર કોનો સમાવેશ થશે તો કે સમાનતા ધરાવતા અથવા સમાન લક્ષણો ધરાવતા સમુદાયો, જેવા કે આ બધા સમુદાય આવી ગયો. મેરુદંડી સમુદાય, જો મેરુદંડી, પછી શૂળત્વચી, પછી કંકટધરા, પછી સંધિપાદ,
બરાબર. આ બધાનો સમાવેશ એક જ પ્રકારની સૃષ્ટિ એટલે કે પ્રાણી સૃષ્ટિની અંદર થાય છે. પ્રાણી સૃષ્ટિની અંદર થાય છે. આવી રીતે બીજી કઈ કઈ સૃષ્ટિ હોય તો કે પ્રાણી સૃષ્ટિ હોય, પછી વનસ્પતિ સૃષ્ટિ હોય, પછી મોનેરા હોય, પ્રોટિસ્ટા હોય અને ફૂગ હોય. આ જે 5 કિંગડમ ક્લાસિફિકેશન RH વિટેકરે આપ્યું છે એ આપણે આની પછીના ચેપ્ટરમાં તરત જ લગભગ આવતા અથવા તો આની પછીના લેક્ચરમાં 2 લેક્ચર પછી આપણે 5 કિંગડમ ક્લાસિફિકેશન ભણશું. પણ એવી સૃષ્ટિઓ કેટલી છે તો કે 5 પ્રકારની સૃષ્ટિઓનું RH વિટેકરે સમાવેશ કર્યો છે. એક પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિ. બરાબર. એવી રીતે સમાન લક્ષણો વાળા સમુદાયો ભેગા થઈ અને ઉચ્ચ કક્ષાની પ્રાણી સૃષ્ટિ બનાવશે. બરાબર. તો અહીંયા હવે આપણે એક સામાન્ય ટોપિક જે નીટ બેઝ ક્વેશ્ચન જેની અંદરથી પૂછાતા હોય એ આપણે વાત કરી લઈએ કે અહીંયા જ વાત કરીએ છીએ. નીટ બેઝ ક્વેશ્ચન જેમાંથી પૂછાતા હોય એ વાત આપણે આરોઆર કરી લઈએ. નીટની અંદર અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછાશે કે નીચી વર્ગીકૃત કક્ષા તરફથી ઊંચી વર્ગીકૃત કક્ષા તરફ જતા લક્ષણોની સામ્યતા વધશે, લક્ષણોની સામ્યતા ઘટશે, લક્ષણોની સામ્યતા સ્ટેબલ રહેશે અથવા તો નન ઓફ ધીસ. બરાબર. તો આ જુઓ, નીચી વર્ગીકૃત કક્ષામાંથી ઊંચી વર્ગીકૃત કક્ષા તરફ જતા શું થાય? લક્ષણોની સમાનતા વધે કે ઘટે? તો કે લક્ષણોની સમાનતા ઘટશે. લક્ષણોની સમાનતા ઘટશે. સાથે સાથે શું થશે? લક્ષણોની સમાનતા ઘટશે, સાથે સાથે વિવિધતાનું શું થાય તો કે વિવિધતામાં વધારો થશે. બરાબર. સેમ આવી રીતે ઉલટું પૂછી શકે અથવા તો અડધેથી પૂછે કે ગોત્રમાંથી પ્રજાતિ તરફ જઈએ તો લક્ષણોની સામ્યતા ઘટે છે કે વધે છે? તો શું પ્રશ્ન આવે? તો શું જવાબ આવે? તો કે લક્ષણોની સામ્યતા ગોત્રથી પ્રજાતિ તરફ જાય તો લક્ષણોની સામ્યતા વધશે. બરાબર. વિવિધતામાં ઘટાડો થશે. સેમ એવી રીતે તમને પૂછીએ કે ભાઈ ક્લાસ થી જીનસ તરફ જાઓ તો જીનસ થી ફાઇલમ તરફ જાઓ તો લક્ષણોની સામ્યતા વધે છે ઘટે છે? તો લક્ષણોની સામ્યતા ઘટશે. જીનસ થી ક્લાસ તરફ જાશો તો લક્ષણોની સામ્યતા ઘટશે. બરાબર. સાથે વિવિધતામાં વધારો થશે. તો આ યાદ રાખવું જરૂરી રહ્યું કે નીચેથી ઉપર તરફ જાઓ, નીચેથી ઉપર તરફ જાઓ એમ વાઇડ રેન્જ આવશે, એમ વાઇડ રેન્જ આવશે. અહીંયા ખોટી લાંબી આપણે કોઈ જ્ઞાનની વાત ન કરતા એક નાની એવી વાત કરી દઉં કે હંમેશા નીચેથી ઉપર તરફ જાઓ તમે. વર્ગકોમાં આપણે જોયું જાતિથી સૃષ્ટિ તરફ જાઓ એટલે લક્ષણોની સામ્યતા ઘટશે પણ વિવિધતામાં વધારો થશે. યાદ રાખવા જેવી વાત કે જેમ જેમ તમે નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાશો, આપણે સ્ટડીની રિલેટેડ આ જોડીએ છીએ એટલે કે હંમેશા જેમ નીચેથી ઉપર તરફ જાશો એવા પ્રવાસો કરશો જીવનમાં, વાઇડ રેન્જનું વિચારતા થશો. એવું વાઇડ રેન્જનું જ્યારે વિચારશો ત્યારે વિવિધતામાં વધારો થશે અને આ જ વિવિધતા આપણા નોલેજને ઇમ્પ્રૂવ કરવા માટે બહુ જ કામની છે. વધુ ટાઈમ ન લેતા આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા વિવિધ વર્ગીકૃત કક્ષાઓ જેવી કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. આ લેક્ચરની અંદર તમે સારી રીતે અભ્યાસ કરી શકો એવી આશા સાથે થેન્ક યુ.